તરફ ડીએપી, યુરિયા સહિતના ખાતરના ભાવમાં વધારો થયો છે તો બીજી તરફ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું। દ્રશ્ય નવસારી તાલુકાના વાંસદાના છે। અહીં ખેડૂતો વાવણીનું કાર્ય છોડી ખાતર માટે લાઈન લગાવવા માટે ઊભા રહે છે। ખેડૂતો ખેતર છોડીને ખાતરના ડેપો પર લાઈન લગાવી રહ્યા છે। પુરુષો તો ઠીક, મહિલાઓ પણ વહેલી સવારથી ખાતર માટે કતાર લગાવે છે। ખાતર વિક્રેતાએ પણ ઓન કેમેરા સ્વીકાર કર્યો કે માંગની સામે પુરવઠો ખૂબ ઓછો છે। ખેડૂત વિક્રેતાએ સ્વીકાર કર્યો કે 10 બેગ ખાતરની જરૂરિયાત સામે ખેડૂતોને માત્ર 2 કે 3 જ બેગનું વેચાણ કરી શકાય છે। જો સમયસર ખેડૂતોને ખાતર નહીં મળે તો મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે। અમે આશરે કલાક જ જેવું છે તો હવે ખાતર મળે, હવે નસીબમાં અમે છે લાઈનમાં, મળે તો સારું। હવે કોઈ કહેતા હશે કે ટોકન મળે તો કાલે મળે, આજે નહીં તો કાલે તો મળે, એમ આશાથી ઊભા છીએ। ગઈકાલે આપેલું છે, હવે એના પાસે સ્ટોક હોય એટલું આપે, ખરેખર આપવું જોઈએ। અમે ખેડૂત છીએ, બહુ જરૂરી છે। હવે આ તડકામાં ઊભા રહેવાનું આ સારું નથી। હવે 2 ગુણ આપે તો અમે ઊભા રહીએ, હવે શું કરીએ। હા, અમને જરૂરત 5 ગુણની હોય પણ 2 ગુણ આપે તો અમારે હવે 2 વખત આવવું પડે તો કાંઈ નહીં, પણ હવે મેળવવું તો પડે કે અમે જમીન એવી બનાવી રાખી છે કે આ ખાતર વગર ચાલે નહીં, પાક આવતો નથી સારો। ખાતર હવે અઠવાડિયામાં 1 વાર આવે કે 2 વાર એક ગાડી આવે। આ વખતે 560 ગુણ્યા આવેલી, લાઈન બહુ લાંબી થઈ જાય। હવે 2 આપતા છે, હવે સ્ટોક પ્રમાણે આપતા છે। કેટલા ગામોના લોકો આવે છે? એ તો બધે જ તે આંબા પાણી, માનકુંડિયા, થાંભલા, ચોરવણી, આ સાઈડના બધા। અત્યારે કેટલો જથ્થો ઉપલબ્ધ છે હાલમાં તો એમ જોવું પડે। મળી રહેશે ખાતર બધાને? આ બધાને નહીં મળે, ગઈકાલે આપેલું કે નહીં, 2 ગુણી બધી આપેલી। બીજું મંગાવ્યું છે? બીજું તો હવે ઉપર સાહેબ લોકોને ખબર હોય। હા।